તમારું એએમએચ ઓછું છે આ એક સેન્ટેન્સ સાંભળતા જ ઘણા ફિમેલ્સની લાઈફ સ્ટોપ થઈ જાય છે, પણ ધ્યાનથી સાંભળો. લો એએમએચનો મતલબ ઇન્ફર્ટિલિટી નથી. એએમએચ ફક્ત તમારી ઓવરીમાં બાકી રહેલ એગ્સની ક્વોન્ટિટી એટલે કે સંખ્યા બતાવે છે. એ આ મહિને નીકળતા એગ્સની ક્વોલિટી બતાવતું નથી. એટલે ઓછા એગ્સ હોવા છતાં દર મહિને એક હેલ્ધી એગ નીકળી શકે છે અને પ્રેગ્નન્સી તેનાથી રહી શકે છે. ખાસ કરીને એજ જો ઓછી હોય તો એમાં રિઝલ્ટ મળવાના ચાન્સીસ લો એમએચમાં ઘણા સારા હોય છે. લો એમએચ વાળી સ્ત્રી પણ ઘણીવાર કુદરતી રીતે કન્સીવ કરી શકે છે અને આઈવીએફમાં પણ ઓછી એગ્સમાંથી એક સારું હેલ્ધી એમ્બ્રિયો બની શકે છે. એટલે લો એમએચ એટલે ફક્ત ડોનર એગ, આ ગેરસમજ ઘણા કપલને ખોટી દિશામાં લઈ જાય છે. લો એમએચનો ખરો મેસેજ એ છે કે તમારી પાસે ટાઈમ છે એ લિમિટેડ છે, એટલે રાહ જોવાની જરૂર નથી. જેટલા વહેલા તમે પ્રોપર ટ્રીટમેન્ટ શરૂ કરો છો એટલા જ ચાન્સીસ સારા રહે છે. આઈવીએફ માટે પણ ક્વોન્ટિટી કરતાં એગની ક્વોલિટી અને એજનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે. એટલે નંબર્સ જોઈને ગભરાવાને બદલે હાથમાં રહેલ સમયનો સાચો ઉપયોગ છે એ તમે કરી શકો છો. એએમએચનો નંબર જોઈને હાર ન માનો, એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એન્ડ નહીં. વધારે જાણવા માટે કોમેન્ટમાં એએમએચ લખો, લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.